હાલો ગાઈસ, કેમ છો બધા? મજામાં કે? મેં ફરી પાછો આવી રહ્યો છું એકવાર બ્લોક લઈને કાલી માતા મંદિર કે લીએ કાલી માના મંદિરે જાઉં છું. તમને પણ દેખાડીશ કાલી માતાનું મંદિર. આ જતો છે રસ્તા પરથી. રસ્તે અહીં જ અમારે જ ઘરના પાછળ જ એક કાલી માતાનું મંદિર છે, ત્યાં જાઉં છું હમણાં. આ બધાનું ઘર છે, ફ્રેન્ડ્સના ઘર. આ ઘર કેવું દેખાય તમને જોવું. આ ઘર કેવું દેખાય? સારું દેખાય ને? બધા સાથે જ જાણીએ છીએ, પણ આજે કોઈ ઉઠેલ નથી એટલે એકલો જ જાઉં છું હમણાં. નહીં તો મારો કાકાનો છોકરો છે તેનો સાથે જ જતો, અમે બંને સાથે જ ગાડી પર જતો આવી રીતે જતો. દુકાન નહીં. આ દુકાનની સામે જે રસ્તો છે તેમાંથી જ અંદર થઈને જવાનું છે. આ રસ્તો પણ તેવો જ છે ખરાબ, પણ જાઓ તે જોઈ લો રસ્તો. तिरुवाणा के होणार पण काय मोड़ा जा ते हमारे कई के नितिन भाई करने से तिरुखणिया कर रहे हैं. नितिन भाई ओए खान वधारे खान तेरे કોણ વધારે જ મંદિરે ચાલે આવવાનો કે મંદિરે ચાલે આવવાનો કે આવો ને. આ જો આ પેડ પડી ગયેલું આટલું મોટું. આવો ને મંદિરે કે તિરુજ ભાભીને બંને જણા ખણ્યા કરતા છે. આ થાંભલો પણ પડી ગયેલો, બહુ વરસાદ આવેલો તેના લીધે. હમણાં નવો થાંભલો લગાવેલો દેવું, નવો કેબલ રાખેલો દેવું. આ જો ઝાડથી પડી ગયેલું તે આ થાંભલો છે. બહુ મોટું જગ્યા છે અહીંયા, જંગલ જैसा માહોલ જેવું માહોલ છે. હવે પાસે જ છે, હવે આવી જ જવાનું છે કાલી માતાનું મંદિર.
તો પણ ઝાડવો પડી ગયેલો. હવે તે ઝાડવા પડી ગયેલા અને વધારે વરસાદને પાણીના કારણે વધારે વરસાદને પવન આવેલો તેને લીધે આ ડાંગર રોપેલું છે. ભાત રોપેલું છે. જુઓ ભાત. જો અમુક કેંડા ખાલી છે, અમુક કેંડા રોપાઈ ગયેલા છે. બધા જગ્યાએ વધારે પેટર રોપેલું છે, અમુકે નથી રોપેલું. હવે હમણાં કાદવ પાડ્યા કરતા ટ્રેક્ટર સંભળાઈ રહ્યું છે એટલે અત્યારે ખોને કરે. હા હા, આ કાલી માતાનું મંદિર અહીંયા છે. અહીંયા છે અંદર જવાનું. ચંપલ કાઢવા અહીંયાથી અંદર છે કાલિકા માતાનું મંદિર. હે આવો મારી માતા, મારા કુળની કુળદેવી, હે મારી માતા. લાદી પર પૈસા ઊભા કરવાથી જે આપણે ઈચ્છા માંગીએ તે પૂરી થઈ જાય છે એવું પણ માનવામાં આવે છે. તો યહાં તક અહીંયા જ સુધી હતું કાલિકા માતાનું મંદિર. હવે હું વ્લોગ બંધ કરું છું. જય હિન્દ, જય ભારત.